આજે રાપર શહેરના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં વસવાટ કરતા આંજણા ચૌધરી સમાજ તથા રાપર તાલુકામાં જુદા જુદા વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી માટેનું શૈક્ષણિક હેતુ માટે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। દીપ પ્રાગટ્ય સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક વિજ્ઞાન સ્વરૂપ સ્વામી અને કોઠારી સર્વમંગલ સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું। યોજાયેલ અખિલ આંજણા સમાજના સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ રાપર પ્રાગપર રોડ નજીક પાબુધાર પાસે સમાજના વિદ્યાર્થીઓ માટે 2.5 કરોડના ખર્ચે વિશાળ શૈક્ષણિક હોસ્ટેલ બનાવવામાં આવશે। તદુપરાંત ઉપસ્થિત આગેવાનો અને વિદ્યાર્થીઓ તથા જુદા જુદા કર્મચારી અને આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। સમાજના આગેવાનોએ સમાજ એકતા તથા શિક્ષણ પર ભાર મૂક્યો હતો। યોજાયેલ કાર્યક્રમમાં રાપર તાલુકા આંજણા સમાજના કર્મચારી મંડળના પ્રમુખ અને મંત્રીની નવનિયુક્ત વરણી કરાઈ, જેમાં પ્રમુખ તરીકે અશોકભાઈ ચૌધરી, મંત્રી નિલેશભાઈ ચૌધરીની નિમણૂક કરવામાં આવી હતી। યોજાયેલ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અખિલ આંજણા ચૌધરી સમાજના પ્રમુખ સગરામભાઈ ચૌધરી, મંત્રી ડામરાભાઈ ચૌધરી, મગાભાઈ કાનરી, મંજીભાઈ કણોલ, ગણેશભાઈ કાગ, ભાવેશ કારિયા, રાપર તાલુકા આંજણા ચૌધરી કર્મચારી મંડળના પ્રમુખ મુકેશભાઈ ચૌધરી, મંત્રી અશોકભાઈ ચૌધરી, જિલ્લા કેળવણી નિરીક્ષક કામરાજભાઈ ચૌધરી, અર્બુદા કર્મચારી મંડળના સિનિયર શિક્ષક બાબુભાઈ ચૌધરી, રાપર શિક્ષણ ધિરાણ મંડળીના પ્રમુખ પરબતભાઈ ચૌધરી, પોલીસ સ્ટાફમાંથી મહેશભાઈ ચૌધરી, રવજીભાઈ ચૌધરી, વશરામભાઈ ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા।